ગાઈઝ વેલકમ ટુ અવર YouTube ચેનલ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં વિથ ધીસ ચમચી. આગી રે આજનો બ્લોગ કંઈક અલગ જ છે નહીં યોગિતા? આવો બ્લોગ તો કોઈ દી ન થયો. છોડ ક્યાં હે? એકને એક ડાયલોગ નથી હો ભાઈ. આજનો બ્લોગ અલગ ન હોય તો કમેન્ટ મારી દેજો, મારું નામ ફેરવી નાખજો બસ. દર વખતે એમ જ કહો છો આજનો બ્લોગ અલગ છે, અલગ છે. આજ તો અમે અમારા ઘરે નથી, કોઈના ઘરે ના, આજ તો અમે અલગ જ ઘરે છીએ. આજ તો આમ જો તમને આ નજારો જ આમ અલગ દેખાતો હોય છે ને એમ જોઈ ભાઈ. જો આજનું સ્ટાફ તૂટે પ્લેટફોર્મ તમારી બધાની ભાષામાં, તો એમાં હું કઈ ન કરી શકું. તો આ ખાઈ લ્યો દિવાળીની મીઠાઈ. અમે નથી ખાતા એકચ્યુઅલીમાં. ये है भूंगड़ा, ये खाएगी भूंगड़ी. Actually આપણે તો ચમચી લઈને જ ઊભા થશે. एक्चुअली चमची લઈ લઈએ અમે. બड़ी वाली लेते हैं. भेड़ હવે રસોડાની બહાર નીકળે મન કેજે. ઈ ભેડનું તપેલું નીકળી. તારી આવો ને ભાવે તેલા ઢોકળા. મેં તો તારી આ ઓરડા કહી દીધું, તને કાઈ થયું નહીં? ન થયું? તો આજે આપણે આ પેલા પર્સન ને મળ્યો. ઘડીક વાર સ્ટોપ કરી દો તમારી ગેમ. ઉભો જા. ઊભી રહે ને ભાઈ. હા બોલ. હું હા બોલ, તું બોલ. હું બોલું લે. તો કાઈક ગે તો કરી અમને બધાયને. કયો ગાઈસ આને કમેન્ટમાં ભરીને ગાયડું નહીં દેતા એમ. હા તમે કઈ કહેવા માંગશો મેડમ? ના એમ ન થાય, કયો ને. હે ચોટલી જોહે તો મારો વારો કાઢી નાખજે ચોટલી. તમે કઈ બોલશો? આય મારા માસી છે, આય મારા માસી છે, આ મારી નાની માં. હા તમે બોલો. હું ભાણકી. હા એમ પૂરું. તો હવે કોક ચમચી ગોતતું તો પેલું ગોતવા માંડ્યું. શું કરવું હે તારે? આઈ રી વા હલાવાનું જ છે કે તો અમારા બાપ જેવું લીધું હે. તાર બાપા આવડો કચરો નાખવા તાર બાપા આવડો અમારી જાતી ને ડીશ લઈ લે હતી. તને તો સુધારીને કા. બહુ તાર આવું પેટમાં મળે. ભરે ને જાતી તારી આવું ની બે તારી આવું ની 1 2 3 ને 3.5. શું હે? આ ગરમ પાણી તપેલું આમાં ભેળ ખવાય તો લઈ લે બીજું. ખવાય ને. આપણે ન ઉઠી નાખતા હોય actually. આપણે ઉટકી નાખતા હોય, આયા ઉટકે નહીં નો ખબર હોય. લઈ લે. આ ઓલી કથરટ તો લઈ દી. લે. માસી તાર માસી અસર કામ કર્યું છે. કેવું ચોખ્ખું છે તાર કટ છે. ક્યાંય કચરો હોય છે? એ બોલ બા. એવી ભડવાઈ નહીં કરવાની. લોક આય તને મેં એક ક્વેશ્ચન પૂછ્યો, તાર બાપ આવડો જ છે? હે દેતો જવાબ. મારો બાપ જોવે મારા દાદીયા ભાંગે. તો પણ હું કપ કરતા નીકળી પડો. હે હમણાં યોગિતા શું થયો? એ બારી નીચે શું હતું? બારી એમાં એવું હતું કે મેં જોર જોરથી એને દાંત કાઢ્યા, રાક્ષસી દાંત. તો એક છોકરો નીચે રમતો હતો. એ છોકરો ઉપર જમણે આ દાંત ક્યાંથી કોણ કાઢ્યા ઈ કે. પછી આયે ગાંડા દાંત કાઢ્યા, રાક્ષસી દાંત. તો છોકરો જઈ જપ દે આયે ધારા આવ્યા. તમે પણ હોય ને એમાં ને એમાં વર્તાઈ જાવ જ્યાં જાવ ને. હા બારી ખોલ નાખ ને પવન આવ. બરોડી આવશે તો ઈ બરોડી આપણે ક્યાં હું છે ગામ. એમ નહીં આવા ભળી આવી જાય તો મારે બસ ભેળ બનાવવાનું રહી જાય. તાર દાડા મૂકજો તમ તાર ભેળ. દાડામાં હે ને ચપ્પલ બોગ નાખજો. મેં ડાસો જોયો તાર.
ડાચું જોયું તો ચાઇનીઝ પંજાબી ડાચું જોયું તો આપણે મારો અગાઉ દાડો કરી લે હું જીવતી હોઉં ને તા જીવતું જગત્યું કહેવાય હા, એટલે જીવતું જગતથી કરી લે એટલે મારે ખાવા થાય ને देखिए गाइस इनका दिमाग देखिए इनको वो भी नहीं छोड़ रहा है कुछ बताइए अब तो जीव तू जगत यू करने तो तू तरत उगली जा કાંઈ વાંધો નહીં આપણે કઈ જીવવામાં ઇન્ટરેસ્ટ નથી આપણે ઉકલી જ જવાનું છે पर तो પછી અમારી બ્લોગ ની ચેનલ કેમ હાલશે એ આપણે હું હલાવી જઈશ તમને હું ઉપર બેઠા બેઠા હલાવીશ તમારે હેઠે મહેનત કરજો હું ઉપર મહેનત કરીશ થોડાક સબસ્ક્રાઇબર વધાર દેજે ઉપર થી હા. અને જી પણ તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નહીં કરે ને એને તો હું હેરાન કરવા જઈશ સફેદ કપડા પહેરી ભૂત બનીને આજે એક કિશન ની કમેન્ટ આવી હતી કહું મને મારામાં પર્સનલ માં આવી હતી કિશન નો દોસ્તાર જ હતો હું આવી હતી ખબર કિશન કે જોકર જેવો હે કિશન તારી એક પર્સનલ કમેન્ટ આવી હતી કહું મારામાં ખબર ઈ કોને કહી દીધી કોને એમ નહીં પણ હું આવી હતી ચોકા જેવો तो देखिए इस शख्स को क्या ये असल में जोकर जैसा है મને ખબર ઈ શખ્સ નો મેસેજ આવી ગયો મને આવી ગયો મેં કીધું કા એમાં કર ને કા ઓલાને સીધો કર હે હું તારું રીતું હું કેવું કિશન જોકર જેવો है नहीं वो मेरा अच्छा भाई है यस आपको हिंदी आती है यस आती है किसने कहा बे हमने कहा कब से कब से हमें तो कब से आ रही है યોગિતા ને આપણે પૂછીએ શું યોગિતા કિશન હાચે જોકર જેવો હે મારો ભાઈ હે જોકર થોડો કોઈ તો કમેન્ટ કરો વડાને શું કહીશ તો અત્યારે કઈ બોલે નહીં અત્યારે ફેમિલી બેઠા છે એટલે નકર તો એક બે શબ્દ શ્લોક બોલે તો તો ઈ કોણ હતું કહું હું બરાબર પેલા વિડીયો બંધ કરું ને એક એવી કમેન્ટ આવી હતી એ કે કિશન નો હોય ને તો બ્લોગમાં એ કે મજા નો આવે એવી કમેન્ટ કોણે કરી ઈ એને જ હતું ઈ એને જ મારી હતી એ કે કિશન નો હોય ને તો બ્લોગમાં મજા નો આવે એ કે મેં કીધું હા એ કે તમે એની પિન મારવાની ઓછી કરી દેજો મેં કીધું નહીં ઈ નહીં થાય ઓછી શું કેવું છે તારું એમાં હે રહેવા દે વાળ રહેવા દે રહેવા દે ને વાળ કોમલી કાઈ નો તણાય એને ગેમમાં જીવ છે અહીંયા ધ્યાન દે ને ન્યા હું ધ્યાન દે તમારામાં કાપી નાખવાનું ભાઈ એટલું આપણે આવડું આપણે આપણું ના સજાગરા કરે હાય ચમચી લઈ આયા ફેર બની એ તો મને એ બાય ચમચી અલા આવો હોય સારું છે નહીં ચાલ ઓમ રીમ રીમ બચ્ચા આજ પછી કિશન ને બ્લોગમાં નથી લાવું ના બોલાવું એમ હે હા કેમ હે કેમ ભાઈ આ બ્લોગે તો ડખા કરાવ્યા અમારે સંબંધમાં મસાલી ક્યાં મસાલિયું આયર્યું આ ચટણી કેવી તીખી હે સોસ લાવ થોડી તીખી છે આ સોસ નો હોય તારો હોગો લાવ ને અલા આ કેવું લાગે ઈ તું આપને હું કરી દઉં ગાઈસ કમેન્ટ કરજો ભેળમાં સોસ હોય કે ન હોય આને હુકી ભેળ કહેવાય આમાં બધું હોય આમાં ભાઈ સોસ તારો બાપ નો હોય મારો બાપ હોત તો ઈ ખાત એવા કઈ હોય નહીં બીજું એલા આમાં તો નવીન નવીન જાતના સોસ देखिए गाइस ये लीला सॉस देखा है आपने ये टमाटर का सॉस
બધાય ટમાટર કાઢો કાતર હે કાતર 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 અહીંયા રહી એ મારા હાથ શું કામ ગંધારી ના કરે तारी ठूठी देखिए गाइस ये हमारा अजीब प्रकार का नल है इधर से यहाँ हाथ धोने के हैं ये बंद हो गया घापा किधर है आप आए इधर क्यों आए તું તો ધ્યાનમાં છો અને ધ્યાનમાં જ રાખવાની છે બીજું કઈ તમે કરી ન ગોવિંદ એવું એના મનમાં કહેતી છે પણ એકચ્યુઅલીમાં તમારા છાપા ઉઠી જાય હો ને देखिए गाइस इसका मगज देखिए आप कितना बढ़िया है क्या मारना चाहते हैं आप હવે મમરામાં રમતી હોય એવું પેલા રમાડે છે એ આખા ગામને રમાડે તમને શું લાગે આ ગાઈસ આ માસૂમ છે એમ નહીં ડુંગળી નાખવાની જરૂર છે તો દે આંધી મોટું ભાઈ તું ઢોરસ ચાય કરી આયા હલાવી લે એનું છૂછું એ નો હાલે તો નાખો ઓલું ખબર તગારું આવે ખબર ઈ તગારામ ના ગાડી તો અડધી અડધી કર નહીં નડતી આમાં અડધી પછી કા ઓલું લોયું લઈ લે અડધી એમાં હલાવી એવું હાલે કોઈ દી નો ઈ મિક્સ થાય આમાં જો આનો સ્વાદ હરખો નહીં આવ્યો ને તો હું તને 2 ઝાપટ મારવાની કહું કેમ કે મને ટમેટાનો શોખ જરી કઈ નથી ભાવતો ઉઈ જવાય જાણે બપે વાગે બપે વાગ્યા સુધી કોઈ નથી જાગતો ને પેલાથી કરવાની કરીને ભાઈ ધંધામાં ધ્યાન લે ને ભાઈ આ ચમચી લઈને આટા મારી દીધા ને છગાડો સૂપ પીવાનું મન થયું સૂપની ચમચી જોઈને वेली नो गुड है ना ये गाइस चाख रही है ये भेड़ अब बताएगी ये गई उसके मुंह में ये गई उसके कलेजे में गई गड़े के नीचे मीठू वचू है इतना तारे आए वचू है टेंशन ले मां ये है मीठा और मैं इसको दूंगी मंगलवार से हाथ में न देवाय एक्चुअली में कोई कहतो तो कि 5 मिनट में बनी जाए तो 6 मिनट થઈ છે હજી 6 મિનિટ હું આ અડધી કલાક થી યાર આધાર બ્લોગ બનાવો તો એટલે ધીરાતે બસ 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 રેવા દો તને એમ કઈ કીધું નથી તે બ્લોગ આમાં રેસીપી તો ન આપી કાઈ નો હોય ડુંગળી મરચા કાપી લસણ કહેવાય ડુંગળી મરચા ટમેટું કાપી હલાઈ નાખવાનું સોસ નાખી મરચું મીઠું હળદર નાખી હળદર ન હોય તારો બાપ સોરી ધાણા જીરું ને મરચું ધાણા જીરું ઘડીએ ચાટ મસાલો ને એવું નાખું પણ બાપ લોક જોઈ જાય ને તો ખાયા કે બાપ પજામા ઘડીએ વળીએ બાપ બ્લોગ જોઈ જાય ને તો કરાતા એવું કઈ ન કે એમ તો અમારા માસા હારા હે એમાં એક્ચ્યુઅલી તમે ચમચીથી આમ કરો તો કાઈ ન થાય લસણ વાળી નાખો ના હો
મામીની ભરેલી ભરેલી ને ગાઈસ એમાં કાઈ નો કેવું પડે આમ નો હોય એ હું મારો ફેસ દેખાડું ખાઈશ દેખી નાત કેમ આવે આને તો કઈ કહેવાનું જ નથી અડકાયું કૂતરું થયું છે આ એટલે અડકાવાનું થતું નથી ભાઈ કૂતરું અડકાયું થયું હે યોગિતા ખાઈ નાખીએ મારે ભાભી કે સંસ્કાર આવે કે કોઈ તો ભરેલી મારે કોણ છોડો એમ ન હોય તારો આગો કે આબરૂના ધજાગરા અને આ જો કાચિયું મેગ્યું ઉલાડે હે પેટમાં દુખ છે તારો હારો હા ઊભી થાય આમાં મેરા મન તારામાં હિંમત હોય તો પાણી જરીક મેકી ના તો તળી નહીં એમાંની ઓલી એ મૂકી તળવા દે પાણી ગળી તળાય કે ઈ બટાકા પાણી કુરકુરિયા કરી નાખ પેટમાં દુખે બટા પેલું વીનું નાખી દે સડી જાય એ ન સાવ મેરા મન કારી થઈ આઈ જો ખાલી નહીં મેગી કરના આ કર ને કે પાણી તો ના, હવે. કાશી નો કરી તો બસ ના નથી ખાવી તો ચલો ગાइस भेड़ खाने घर पे जाके बना के खा लो ओके गाइस बाय थोड़ी देर के बाद मिलते हैं હા અસલ લાગે गाइस 20-24 બાય બાય અત્યારે નો આવે અને તે મહાદેવને જીતરી નહીં ખાય નો હાલે કોક ને રંગોળી ની માં બેસો તો તમને શરમ ન થાય કાલે વાળ ના થાય નો આમ નાખી દીવડા જો મસ્ત કર્યો હાલો દેશમાં છે હું પણ તો હું નહીં આવું તો વેતી ન થા हाँ गाइस हमारी लीड है हमारे बाप के काका की भी नहीं सो गाइस થોડા વાળ થઈ ગયા જોઈ થઈ ગયો सो गाइस हमारी गाड़ी रह गई है એ ઉપર નથી કા આજના બ્લોગ ને આજ વિરામ આપીએ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ 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 જય શ્રી રામ ગુડ હર હર મહાદેવ ગુડ નાઈટ આવજો ડ્રીમ્સ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ લિફ્ટ માં નીકળ ધ્યાન રાખજો તમારું સૌનું બરાબર યાદ રાખજો ધ્યાન રાખજો ધ્યાન રાખજો અને અમને યાદ રાખજો બરાબર છે હાલો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ઉપર ગઈ તારી આવું રામ રામ ને જય શ્રી રામ બોલ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઈટ આવો આવો આ બીજા બધી જવા દે બોલાવ તો ખોટી જગ્યાએ બોલ જય શ્રી રામ શુભ રાત્રિ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ગુડ નાઈટ પ્રેમી પંખીડું બાય બાય ગાઈસ બાય બાય